પ્રકૃતિ એટલે અનંત આકાશગંગામાં એકમાત્ર ગ્રહને જીવંત બનાવતી જીવાદોરી. પ્રકૃતિ એટલે પૃથ્વી, આકાશ, પવન, અગ્નિ અને જળ જેવા પંચતત્વોના પવિત્ર સંયોગથી જીવનને જીવંતમ બનાવતી શક્તિ. પ્રકૃતિ એટલે મનુષ્ય, પશુ પક્ષીઓ, જીવજંતુઓ, વૃક્ષો જેવી કંઈક કેટલી અનમોલ રચનાઓની રચેતા. અને આપણી આ જીવનદાયિનીના સંરક્ષણ અને તેનું જતન કરવા માટે સૌથી વધારે જરૂરી છે તેના દરેક પરિબળો વિશેનું જ્ઞાન. આવો જાણીએ આપણી પ્રકૃતિ વિશે. પ્રકૃતિને જળવાયુ પરિવર્તન સામે સંરક્ષણ આપતા વૃક્ષોનું મહત્વ. દાદા દાદા દાદા, તમે આ શું કરી રહ્યા છો? બેટા, હું વૃક્ષ વાવી રહ્યો છું. તમે જંગલ પાસે રહો છો અને વૃક્ષ વાવી રહ્યા છો? અહીંયા તો પહેલાથી જ કેટલા બધા વૃક્ષો છે. હા દાદા, તમે નવું ઝાડ વાવો તો શું થાય? તમે બહુ સ્માર્ટ તેજ છો, પણ આપણે જે શ્વાસ લઈએ છીએ એમાં ઓક્સિજન ક્યાંથી આવે છે? હવામાંથી આવે. હવામાંથી મને ખબર છે, પણ હવામાં ક્યાંથી આવે છે? વૃક્ષો આટલા બધા તો છે. આટલા બધા છે છતાંય ઓછા છે. આવો હું તમને સમજાવું. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે, બરાબર? બરાબર. વધુ વૃક્ષો એટલે વધુ ઓક્સિજન અને ઓછા કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. તમારી સ્કૂલની બેન્ચીસથી માંડી અને ઘરના ફર્નિચર, બધી વસ્તુઓમાં પુષ્કળ લાકડું વપરાય છે. લોકો પોતાના સ્વાર્થ માટે વૃક્ષો કાપતા જાય છે વર્ષોથી, પણ નવા વૃક્ષો વાવતા નથી. અને એટલે ઓછા વૃક્ષો એટલે વધુ કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. અને વધુ કાર્બન ડાયોક્સાઇડ એટલે વધુ ગરમી. એની સીધી અસર આપણા હવામાન પર થાય છે. તમે પેલું જળવાયુ પરિવર્તન તો ભણ્યા હશો ને? હા દાદા, આવે છે ને. ગંભીર સમસ્યા છે એ તો. શુદ્ધ હવા તો આપણને જરૂરિયાત છે. વૃક્ષો માત્ર હવા માટે જ નહીં, એની સાથે આખું એક પારિસ્થિતિક તંત્ર જોડાયેલું છે. કોઈને હવા, કોઈને આશરો, કોઈને ફળ, કોઈને ફૂલ, એમ કેટલું આપે છે આપણા વૃક્ષો. હા નહીં, આવું તો ક્યારે વિચાર્યું જ નહીં અમે. હા, માણસો જ્યારે જંગલના વૃક્ષો કાપે છે ત્યારે જંગલનું ક્ષેત્ર ઓછું થતું જાય છે. જંગલના પ્રાણીઓ ખોરાકની ખોજમાં જંગલની બહાર આવી જાય છે અને પછી ખેતરોમાં, રસ્તાઓ પર, ગામની ગલીઓમાં નીકળી પડે છે. અને આ પરિસ્થિતિમાં માનવ અને વન્યજીવનો સંઘર્ષ થાય છે. દાદા, આ માનવ વન્યજીવ સંઘર્ષ શું છે? એ તમને પછી કહીશ. પહેલા તમારું હોમવર્ક પૂરું કરી લો. હું પહેલા પતાવી દઈશ. વૃક્ષો માત્ર શ્વાસ માટેનું માધ્યમ નથી, પણ પૃથ્વીના સંપૂર્ણ પર્યાવરણ તંત્રનું કેન્દ્ર બિંદુ છે. ઝાડના પાન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન છોડે છે, જે આપણા માટે જીવનદાયી છે. પરંતુ માત્ર એ જ પૂરતું નથી. વૃક્ષો જમીનનું ધોવાણ અટકાવે છે, જમીનમાં પાણીનું સ્તર જાળવે છે અને વરસાદ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. દરેક વૃક્ષ હજારો જીવજંતુઓ અને કંઈક કેટલા પક્ષીઓ અને પ્રાણીઓ માટે જીવનદાયી છે. એક આખા જંગલનું અનમોલ સ્વરૂપ ખંડિત થાય છે જ્યારે એક ઝાડ કાપવામાં આવે છે. વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર એ જ એકમાત્ર ઉકેલ છે. એક વૃક્ષનું વાવેતર માત્ર કુદરત માટે નહીં, પણ આપણી પેઢીઓનું ભવિષ્ય પણ સુરક્ષિત કરે છે. જળવાયુ પરિવર્તનથી લડવા અને કુદરત માટેની સંવેદનશીલતાને જીવંત રાખવા માટે આજે જ વૃક્ષો વાવવાનો સંકલ્પ લો. કારણ કે વૃક્ષો છે તો પર્યાવરણ છે, તેમજ પર્યાવરણ છે તો જીવન છે, અને જીવન છે તો આપણે છીએ. શું છે માનવ વન્યજીવન સંઘર્ષ અને તેના માટે લેવાતા સાવચેતીના પગલાં? દાદા, હવે તો હોમવર્ક પણ પતી ગયું. હવે તો સમજાવશો ને માનવ વન્યજીવ સંઘર્ષ વિશે? હા હા, સમજાવો. માનવ વન્યજીવન સંઘર્ષ ત્યારે થાય જ્યારે વનના પ્રાણીઓ ખોરાક, પાણી અથવા તો પોતાના આશ્રય સ્થાનની શોધમાં માનવ વસાહતમાં કે ખેતરોમાં પહોંચી જાય. અને ક્યારેક એવું પણ થાય કે માણસ જાણતા અજાણતા જ્યાં વન્યજીવોની વસાહતો રહેતા હોય ત્યાં જતો રહે અને પેલું ભયભીત થયેલું પ્રાણી પોતાની સુરક્ષા માટે માણસ પર હુમલો કરે. અચ્છા, કયા કયા પ્રાણીઓ દાદાજી? ઘણા પ્રકારના. ગીરના જંગલોમાં સિંહ અને દીપડા,
અરાવલીની ગિરિમાળાઓમાં રીંછ અને શિયાળ, મધ્યના રાજ્યોમાં વાઘ અને દક્ષિણના રાજ્યોમાં જંગલી હાથી અને ડુક્કર. લિસ્ટ તો બહુ લાંબી છે. તો આવી પરિસ્થિતિમાં પ્રાણીઓ માણસને મારી નાખે? એવું પણ થાય છે, પણ ઘણી વખત પ્રાણીના હુમલા એટલા ઘાતક નથી હોતા જેટલો ભયભીત માણસ પોતાની સુરક્ષા માટે પ્રાણીઓને મારી નાખે અથવા ઈજા પહોંચાડે. આ અયોગ્ય છે. અયોગ્ય કેમ? પોતાની સેફટી માટે જ તો કરે છે ને. બેટા, સમજવાનું એમ છે કે શહેરીકરણ વધે ને એટલે જંગલનો વિસ્તાર ઓછો થાય, એટલે જંગલના પ્રાણીઓને જંગલમાંથી બહાર આવવું પડે. પ્રાણીઓ આપણા ઘરમાં નથી આવતા, આપણે એમના ઘરમાં રહીએ છીએ અને જીવવાનો અધિકાર સૌને છે. થોડી સાવચેતી રાખીએ તો આપણે એમની ને આપણી બંનેની સુરક્ષા સુનિશ્ચિત કરી શકીએ. સાંજ પછી અને વહેલી સવારે વનવગડામાં જવાનું ટાળો, કારણ કે મોટા ભાગે પ્રાણીઓ એ સમયે સક્રિય હોય છે. આવા સમયે પાળેલા પ્રાણીઓને પણ બહાર છૂટા ના મૂકો. સંવેદનશીલ વિસ્તારોમાં હંમેશા જૂથમાં ભ્રમણ કરો. હેડફોન્સનો ઉપયોગ ટાળો, જેથી આજુબાજુના અવાજો બરોબર સંભળાય. ઘરની આજુબાજુ કચરો અથવા એંઠવાડ એકત્રિત ન થવા દો, કારણ કે એનાથી પ્રાણીઓ આકર્ષિત થઈ શકે છે. પ્રાણીઓના પગલાં, મળ અને ઝાડ પરના નખ જેવા સંકેતોનું જ્ઞાન મેળવો અને તે વિશે સાવચેત રહો. પણ તે છતાંય કોઈ પ્રાણી સામે આવી ગયું તો? એ પરિસ્થિતિમાં યાદ રાખો કે પ્રાણી તમને નુકસાન પહોંચાડવા નથી માંગતા, એ ફક્ત ડરેલા છે. પ્રાણીઓથી ઓછામાં ઓછું 100 મીટરનું અંતર જાળવો. પ્રાણીઓને પોતાની પીઠ ક્યારે પણ ના દેખાડો, કારણ કે તે હુમલો કરી શકે છે. જંગલી પ્રાણીઓને ખવડાવશો નહીં, કારણ કે તેથી તેમને તમારો ડર નહીં રહે અને તેઓ આક્રમક બની શકે છે. સાથે જ તેમને ખવડાવવાથી તેમના ખોરાકની ટેવમાં બદલાવ આવે છે, જે એમના સ્વાસ્થ્ય માટે અને આહાર શૃંખલા માટે યોગ્ય નથી. અને સૌથી અગત્યનું કામ એ કે તરત જ વન વિભાગ અથવા પ્રાણી નિયંત્રણ હેલ્પલાઇન પર જાણ કરો. અરે દાદા, પેલા ભગાભાઈને સાપ કરડ્યો છે. અરે બાપરે, હું આવું છોકરાઓ. અરે દાદા, સાપથી બચવા માટે શું કરવાનું? અરે એ પછી, પહેલા હું જઈ આવું ને પછી વાત કરું તમને. માનવ વન્યજીવ સંઘર્ષ સર્જાવાના કારણો અનેક છે, જેમ કે વધતું શહેરીકરણ અને વિકાસ, વન્ય પ્રાણીઓ માટે સંરક્ષિત વિસ્તારોનો અભાવ, વસ્તી વિસ્ફોટ, વન નાબૂદી, કૃષિ વિસ્તરણ, વાતાવરણમાં ફેરફાર અને અન્ય પરિબળો. માનવ વન્યજીવ સંઘર્ષની અસરો પણ અનેક છે. આમાં વન્ય પશુઓની પ્રજાતિઓનો ઘટાડો અને સંભવિત નાબૂદી, મિલકત માટે નાણાકીય નુકસાન જેવા જોખમોનો સમાવેશ થાય છે. આવા બનાવોને ઘટાડવા માટે પર્યાવરણની સમતુલા જળવાઈ રહે તે જરૂરી છે, જેનો ઉપાય છે વન્યજીવ સૃષ્ટિનું જતન કરવું, વધુમાં વધુ વૃક્ષો વાવવા અને સંવેદનશીલ વિસ્તારોમાં સાવચેતી વર્તવી. અને હા, કોઈ વન્ય પ્રાણી સામે આવી જાય, બીમાર હોય એવું લાગે અથવા તે માનવ વસાહતોવાળા વિસ્તારમાં આવ્યા છે તેવી માહિતી મળે તો સત્વરે હેલ્પલાઇન નંબર 832000 અને 1926 પર કોલ કરો અને વન વિભાગને જાણ કરો. આવો જાણીએ આપણા સાપો વિશેની જાણી અજાણી વાતો. આવો દાદા. દાદા, સાપ કેટલા ડેન્જર હોય છે, તો એમને મારી કેમ નથી નાખતા? અરે ના ના તુષાર, સાપ એ કુદરત અને માનવની આહાર શૃંખલાનો મહત્વનો ભાગ છે. ઘણા લોકો તેને ખેડૂતનો મિત્ર કહે છે. એવું કેમ દાદા? કેમ કે સાપ ચોખા અને અનાજનું નુકસાનદાયી ઉંદર પ્રજાતિઓને નિયંત્રિત કરે છે. જો સાપ ના હોય તો આ ઉંદરની સંખ્યા અતિશય વધી જાય, જે ખેડૂત માટે બહુ મોટી સમસ્યા છે. દાદા, લોકો કહે છે કે સાપ દૂધ પીવે, શું એ સાચું છે? ના બેટા, એ અંધશ્રદ્ધા છે. સાપો દૂધ પીતા નથી. સાપ ઉંદર, માછલી અને નાના પ્રાણીઓ ખાય છે. અરે દૂધ તો એમને માટે પચાવવું પણ મુશ્કેલ હોય છે. તો દાદા, સાપ વિશે બીજી કઈ કઈ ગેરસમજ છે લોકોને? ઘણા લોકો એવું માને છે કે નાગને મારીએ તો નાગનો બદલો લેવા આવે, પણ એ સાચું નથી. નાગની યાદશક્તિ એટલી સારી હોતી નથી કે માણસને ઓળખી શકે ને બદલો લેવા આવે. તો દાદા, કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ? જો બેટા, સ્નેક બાઇટ એક ગંભીર ઘટના છે. ઘણીવાર તો લોકો ભયને કારણે પોતાની જાતને મુશ્કેલીઓમાં મૂકે છે. સાપ કરડે તો સૌથી પહેલા તો શાંતિ રાખો. વધુ હલચલ કરવાથી ઝેર શરીરમાં ઝડપી ફેલાય છે. શક્ય હોય તો સાપનો ફોટો પાડી લો, જેથી ડોક્ટરને બતાવી શકો, કારણ કે બધા સાપ ઝેરી નથી હોતા.
તરત જ તબીબી મદદ માટે 108 અથવા નજીકની હોસ્પિટલનો સંપર્ક કરો. અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોવ તો 2 પરિવારજનો અથવા મિત્રોને કહો કે તમને 108 અથવા હોસ્પિટલ સુધી લઈ જાય. આવો પ્રાણીઓને લગતી અંધશ્રદ્ધાઓ વિશે જાણીએ. દાદા, મેં તો પિક્ચરોમાં જોયું છે કે ઝેર ચૂસીને કાઢી દે છે. બેટા એ ખોટી વાત છે. ચૂસીને ઝેર કાઢવું, ભૂવા પાસે જવું, મંત્રોથી ઝેર ઉતારવું એ બધી અંધશ્રદ્ધાઓ છે. તબીબી સારવાર એ જ એનો સાચો ઉપાય છે. અને જો સાપ ઘરમાં હોય ને તો વન વિભાગની હેલ્પલાઇનને જાણ કરો. એમના એક્સપર્ટ આવીને સાપને પકડી જશે. જાતે હીરો બનવાની જરૂર નથી, સમજ્યા? દાદા, સાપના સિવાય અન્ય પ્રાણીઓ વિશે પણ ખોટી માન્યતાઓ છે. બેટા, ઘણા પ્રાણીઓ વિશે ખોટી માન્યતાઓ છે. ઉદાહરણ તરીકે લોકો માને છે કે ઘરમાં ઘુવડ રાખવાથી ધન આવે છે, કાચબો રાખવાથી ભાગ્યશાળી બનાય છે. શું આ સાચું છે? નહીં, આ બધી ખોટી માન્યતાઓ છે. ઘુવડનું મહત્વ તેની કુદરતી ભૂમિકા છે. તે ખેતરોમાં જીવાતોને નિયંત્રિત કરે છે. અને કાચબા એ મહત્વપૂર્ણ જળચર પ્રાણી છે. એ ઇકોસિસ્ટમનું સંતુલન જાળવે છે. ઘરમાં પૂરીને એને હાનિ પહોંચાડવી એ અયોગ્ય છે. સાપ, ઘુવડ, કાચબા આ પ્રાણીઓ આપણા પર્યાવરણ અને આહાર શૃંખલામાં મહત્વકાંક્ષી ભૂમિકા ધરાવે છે. પ્રકૃતિના દરેક પ્રાણીનું મહત્વ છે અને તેમને તેમના કુદરતી નિવાસમાં જ રહેવા દો. આપણું જીવન પ્રકૃતિ સાથે સંકળાયેલું છે. તેને બચાવવું, સમજવું અને સન્માન આપવું એ જ આપણું દાયિત્વ છે. આવો પ્રવાસી પક્ષીઓ અને આપણા વેટલેન્ડ્સ વિશે જાણીએ. દાદા, શું જોઈ રહ્યા છે? ચલો. દાદા, તમે દૂરબીનથી શું જોઈ રહ્યા છો? બેટા, હું પક્ષીઓ જોઈ રહ્યો છું. અરે દાદા, પક્ષીઓ તો નરી આંખે દેખાય છે, તો આ દૂરબીન શું કામનું? ખરી વાત છે. પણ બેટા, કેટલાક પક્ષીઓ છે ને એ ઝાડની ટોચ પર હોય અને કેટલાક તળાવની વચ્ચે હોય. આપણે ત્યાં જઈ શકતા નથી અને નરી આંખે જોઈ શકતા નથી. દૂરબીનથી આપણે નજીકો એમ જોઈ શકીએ છીએ અને એની સુંદરતા પણ માણી શકીએ છીએ. કેવી જગ્યા પર? ગુજરાતમાં વિવિધ વેટલેન્ડ છે. ઉદાહરણ તરીકે નળ સરોવર એ ગુજરાતનું સુંદર વેટલેન્ડ છે. શિયાળામાં અહીં વિદેશી પ્રવાસી પંખીઓ જોવા મળે છે. વેટલેન્ડ્સ એટલે શું? વેટલેન્ડ એ એવું ક્ષેત્ર છે જ્યાં જમીન અને પાણીનું સંમિશ્રણ હોય છે. ઉદાહરણ તરીકે નદીના કિનારા, સરોવરના કિનારા, મીઠા પાણીના કિનારા. પ્રકૃતિ માટે આ વેટલેન્ડ બહુ મહત્વના હોય છે. એ જળચર પક્ષીઓ માટે આવાસ પૂરો પાડે છે. પ્રવાસી પક્ષીઓ જે શિયાળામાં હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં આવે છે, તેમને આરામ કરવા માટે જગ્યા, પાણી અને ખોરાક બધું જ અહીં મળી રહે છે. કઈ પ્રકારના પ્રવાસી પક્ષીઓ જોવા મળે છે ત્યાં? ફ્લેમિંગો, પેલિકન્સ, પિન્ટેલ ડક્સ અને ક્રેન્સ જેવા કંઈ કેટલાય પંખીઓ જોવા મળે છે વેટલેન્ડમાં. તેઓ અહીં શિયાળાના સમયમાં આરામ કરવા માટે આવે છે અને જ્યારે ગરમી શરૂ થાય ને ત્યારે પાછા જતા રહે છે. મારે પણ જવું છે પ્રવાસી પક્ષીઓ જોવા. જરૂર, ચોક્કસ, પાક્કું. આ વીકેન્ડમાં પ્લાન કરીએ આપણે. હું દૂરબીન રાખીશ. હું બી પહેલી સીટ પર બેસી. અરે, 2 જણા કેવી રીતે પહેલી સીટ પર બેસશે? પણ બધાને લઈ જઈશું આપણે, નક્કી. વેટલેન્ડ્સ કુદરતના સૌથી સમૃદ્ધ અને મહત્વપૂર્ણ વિસ્તારોમાંના છે. તે મીઠા પાણીનો સંગ્રહ કરે છે, પાણીની ગુણવત્તા જાળવે છે, જમીનને નબળી થતી અટકાવે છે અને વિવિધ પ્રજાતિઓ માટે લાઇફલાઇનની ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં નળ સરોવર, થોળ લેક, ખીજડીયા જેવા અનેક સુંદર વેટલેન્ડ્સ છે, જ્યાંના પક્ષી અભયારણ્યમાં પક્ષીઓ અને જળચર પ્રાણીઓનો આકર્ષક નજારો જોવા મળે છે. કેવી રીતે પતંગિયાઓ અને મધમાખી આપણા જીવન માટે આધારરૂપ છે? અરે, આવી ગયા છોકરાઓ. હા દાદા. દાદા, ફૂલો હોય ત્યાં મધમાખીઓ અને પતંગિયા હોય જ. હા મયુર, મધમાખી ને પતંગિયા ફૂલો પર નેક્ટર લેવા આવે છે. એમાંથી પોતાનો ખોરાક બનાવે છે. એટલું જ નહીં, એ ફૂલોના પરાગનયનમાં પણ મદદ કરે છે. પરાગનયન એટલે શું દાદા? પરાગનયન એટલે ફૂલોના પરાગ કણોને એક ફૂલથી બીજા ફૂલ સુધી લઈ જવા. એનાથી બીજ અને ફળ ઉત્પન્ન થાય છે. જો મધમાખી અને પતંગિયા ના હોય તો શું થાય? જો મધમાખી અને પતંગિયા નહીં હોય તો ફૂલો પરાગિત જ નહીં થાય, અને ફૂલો પરાગિત નહીં થાય તો ફળ, ફૂલ, શાકભાજી ઉગી જ નહીં શકે, અને આ રીતે આહાર શૃંખલાનું સંતુલન બગડી જશે. દાદા, તો મધમાખી અને પતંગિયાઓને બચાવવા શું કરવાનું? પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ, પ્રદૂષણ અને વન વિનાશ
મધમાખી ને પતંગિયા માટે ખતરાનું કારણ બની શકે છે અને મધમાખી ને પતંગિયા વગર આ જીવસૃષ્ટિ તબાહી તરફ જઈ શકે છે. પતંગિયા એ પ્રકૃતિના સ્વાસ્થ્ય વિશેનો એ સંકેત છે. પતંગિયાની સંખ્યા ઘટે તો તેનો અર્થ એ કે પર્યાવરણ બગડી રહ્યું છે. એટલે આપણે પ્રાકૃતિક ખેતી અને પ્રદૂષણ નિયંત્રણના પ્રયાસો પર ભાર આપવો જોઈએ. વધુ ફૂલના રોપા વાવો, ખાસ કરીને સ્થાનિક પ્રજાતિઓના. તેઓ માટે પાણીના નાના નાના સ્ત્રોત રાખો અને આ વિશે વધુમાં વધુ લોકોને માહિતગાર કરો. સાચું છે દાદા, આ પ્રકૃતિના નાના જીવોને સાચવવું એ દરેક માનવનું કર્તવ્ય છે. મધમાખીઓ અને પતંગિયા કુદરતી પરાગકર્તા છે, જે કૃષિ અને જંગલોના જીવન માટે અગત્યના છે. વિશ્વમાં ઉગતા ખાદ્ય પદાર્થોમાંથી લગભગ 75% પાકો પરાગનયનથી ઉગે છે. મધમાખીઓ અને પતંગિયા કુદરતી સંતુલન જાળવવા માટે બહુ જ જરૂરી છે. ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓની સલામતી અને પર્યાવરણના સંરક્ષણ માટે શું કરવું અને શું ન કરવું જોઈએ? દાદા જુઓ, મારી પતંગ કેવી છે? હા, સરસ છે. અને મયુર, તારી પતંગ ક્યાં ગઈ? દાદા પતંગ ચગાવતો હતો, કપાઈ ગઈ. દોરી જ બકવાસ છે. હું તો હવે ચાઇનીઝ દોરી જ લાવવાનો છું. એ ભાઈ, પક્ષીએ તારું શું બગાડ્યું છે? પક્ષીઓ? હા, ચાઇનીઝ દોરી કે માંજાવાળી દોરીથી પંખીઓ જ નહીં, માણસોને પણ ઈજા થાય છે. દાદા આ લોકો તો સમજતા જ નથી. તમે સમજાવો ઉત્તરાયણ કેવી રીતે મનાવાય. હા, સમજાવો કે ઉત્તરાયણમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પહેલા તો ખાલી જગ્યા પસંદ કરો. વીજળીના તાર કે ઘરોની નજીક પતંગ ઉડાવવું જોખમી છે. કાચવાળી દોરીનો ઉપયોગ ન કરો. ચાઇનીઝ દોરી અને માંજાથી લોકો અને પક્ષીઓને ઈજા થાય છે અને ઘણીવાર મૃત્યુ પણ. સવારે 6 થી 9 અને સાંજે 5 થી 7ના સમયગાળામાં પતંગ ના ઉડાવો. આ સમયે પક્ષીઓ ખોરાક શોધવા જાય છે અને દોરીમાં ફસાઈ શકે છે. પતંગ ઉડાવતી વખતે છતને કિનારે ન ઊભા રહો. લાઉડ સ્પીકર્સ પર મોટેથી ગીતો વગાડી ધ્વનિ પ્રદૂષણ ન કરો. આનાથી વૃદ્ધ લોકોને, પક્ષીઓને અને પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. દાદા દોરીમાં ફસાયેલા પક્ષીને બચાવવા માટે શું કરવું જોઈએ? જો કોઈ પક્ષી દોરીમાં ફસાઈ જાય તો તરત જ સ્થાનિક એનજીઓ અથવા હેલ્પલાઇન નંબર 1962 પર કોલ કરો. ક્યારેય જાતે બચાવવાનો પ્રયત્ન નહીં કરો. એને કારણે ક્યારેક પંખીને વધારે નુકસાન થઈ શકે છે. હા દાદા, હું મારા ફ્રેન્ડને પણ આ બધું કહીશ. આપણે ઉત્તરાયણ એવી રીતે મનાવાય કે કોઈને તકલીફ ના પડે. વાહ, શાબાશ. લ્યો ચીકી, લાડુ. ઉત્તરાયણ એ આનંદ અને ઉલ્લાસનો તહેવાર છે, પણ આપણી મજા એ બીજાની સજા ન બની જાય એની ખાતરી કરવી જરૂરી છે. આપણે સૌએ ધ્યાન રાખવું જોઈએ કે આપણી ઉજવણીથી પ્રકૃતિ, પક્ષીઓ અને આપણા સમાજ પર નકારાત્મક અસર ન થાય. માંજાની દોરી એ માણસો અને પ્રાણીઓ માટે ખતરનાક છે અને કચરો ફેંકવાથી પર્યાવરણને નુકસાન થાય છે. આ ફેરી પ્રકૃતિની સાથે સૌહાર્દથી તહેવાર માણો અને સૌના માટે મકર સંક્રાંતિને વધુ આનંદમય બનાવો. વનની અંદર અને સંલગ્ન વિસ્તારોમાં કઈ પ્રકારની સાવચેતીઓ રાખવી જોઈએ? તુષાર, ત્યાં પ્લાસ્ટિકની બોટલ કેમ નાખી? દાદા ખાલી થઈ ગઈ હતી, લઈને કેમ ફરવાનું? પ્લાસ્ટિક આ જંગલ માટે સૌથી ખતરનાક વસ્તુ છે. કેમ દાદા? તને ખબર છે, જો આપણે માણસો દખલ ન દઈએ ને તો જંગલ પોતે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે સક્ષમ છે જ. અહીંયા એક તૂટેલા ઝાડનું ડેડ વુડ પણ ઉદય દ્વારા રિસાયકલ થઈને માટી બની જાય છે. પણ આ પ્લાસ્ટિક માનવ સર્જિત છે. આ પ્લાસ્ટિકને સંપૂર્ણ રીતે ખતમ થવામાં 400 થી 1000 વર્ષ લાગી શકે છે અને એ દરમિયાન કોઈ પ્રાણી એને ખાય તો બીમાર થઈ શકે છે અને મરી પણ શકે છે. આમ પ્લાસ્ટિકને કારણે જમીન અને પાણી પ્રદૂષિત થાય છે. દરરોજ કોઈને કોઈ અહીં પ્લાસ્ટિકની બોટલ, પડીકા અને કચરો નાખતો રહેશે ને તો પ્લાસ્ટિકનો પહાડ બની જશે અને પછી આ હવા અને પાણી સ્વચ્છ રહેશે ખરા કે? નહીં રહે. સાચી વાત છે દાદા. તુષાર, જંગલમાં આવતી વખતે સ્ટીલ કે કાચની બોટલ લઈને આવવી જોઈએ, જેથી ફરીથી ઉપયોગ કરી શકાય. ભૂલ કરવી એ સમસ્યા નથી, પણ એમાંથી શીખવું એ મહત્વનું છે. ચાલ, ઉઠાવે બોટલ. હા દાદા. દાદા જંગલોમાં બીજી કઈ બાબતોનું ધ્યાન રાખી શકાય? જો તમે જંગલના રસ્તે પસાર થતા હો ને તો વાહન સ્પીડમાં નહીં ચલાવવું જોઈએ. ક્યારેક અચાનક પ્રાણી રસ્તામાં આવી જાય તો એક્સિડન્ટ થઈ શકે. તમારી ભૂલનો ભોગ એ પ્રાણી કેમ બને? રાઈટ દાદા. અને બીજી વાત,
ઘણા લોકો કચરો બાળવા કે તાપણી કરવા આગ લગાડે છે. એવું ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે જંગલમાં સૂકું ઘાસ હોય છે. હવે એ ઘાસ જો આગ પકડી લે ને તો ભયંકર રૂપ ધારણ કરી શકે છે. એમાં વન્ય પ્રાણીઓ અને વનસ્પતિ એને નુકસાન થઈ શકે. એટલું જ નહીં, ક્યારે કોઈ માંસાહારી પ્રાણી પોતાના આહાર માટે કોઈ પ્રાણીનો શિકાર કરે ને ત્યારે લાગણીમાં તણાઈને એને બચાવવા ન દોડવું જોઈએ. દરેક પ્રાણીનું આહાર શૃંખલામાં એક સ્થાન છે, એમાં છેડછાડ ન કરવી જોઈએ. એમ પણ બને કે તમારા પર હુમલો કરી બેસે. દાદા તમને તો કેટલું બધું ખબર છે જંગલ વિશે. અરે એ તો બધાને ખબર હોવી જોઈએ. ચાલો ત્યારે ઘર તરફ પાછા વળીએ. જંગલમાં પ્લાસ્ટિક ફેંકવું એ માત્ર પ્રકૃતિ માટે નહીં પણ પ્રાણીઓ અને માણસો માટે પણ જોખમકારક છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડો અને જ્યારે પણ બહાર જાઓ તમારા કચરાને પરત લાવો. પ્રકૃતિ એક અનમોલ ભેટ છે, ચાલો તેને સુરક્ષિત રાખીએ. આવો જાણીએ વૃક્ષારોપણ માટે રોપા ક્યાંથી અને કેવી રીતે મેળવી શકાય છે. વનકેડીએ ફરવાની મજા આવી કે નહીં? હા દાદા, આપણે આ બધું તો જાણ્યું કે કઈ વસ્તુઓ ન કરવી, પરંતુ પ્રકૃતિને બચાવવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા આપણે શું કરવું જોઈએ? આપણે ગોળ ફરીને સવારવાળા સવાલ પર જ આવી ગયા. તમે જ્યારે સવારે મને મળ્યા ત્યારે હું શું કરી રહ્યો હતો? તમે છોડ વાવી રહ્યા હતા. એક્ઝેક્ટલી. પર્યાવરણને બચાવવા સૌથી મોટું યોગદાન આપણે આપી શકીએ ને એ છે વધુમાં વધુ વૃક્ષો વાવવા. દાદા, આપણે છોડ કેવી રીતે મેળવી શકીએ? ગુજરાત રાજ્ય વન વિભાગની નર્સરીમાંથી આપણે છોડ અને રોપા મેળવી શકીએ. એમના ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તમારી નજીકમાં કઈ નર્સરી છે શોધી ત્યાંથી પણ તમે રોપા મેળવી શકો. એટલે આપણે આ રીતે પૃથ્વી માટે કંઈક મોટું કામ કરી શકીએ છીએ. હા તુષાર, આ એક નાનકડી શરૂઆત છે પણ પરિવર્તન બહુ મોટું લાવશે. હવે તો મારે પણ આ કામ શરૂ કરવું છે દાદા. મને બી બીજ વાવતા શીખવાડશો દાદા? અરે હા, કેમ નહીં. શાળાઓથી પ્રાપ્ત થતું શિક્ષણ આપણને જીવનમાં સફળ બનાવે છે, પણ પ્રકૃતિથી પ્રાપ્ત થયેલ જ્ઞાન એ આપણને ખરા અર્થમાં જીવતા શીખવાડે છે. આપણા જંગલ અને અભયારણ્યો, પ્રકૃતિની અપાર ભેટ સોગાદોથી સંપન્ન આ વારસો એક વિદ્યાનિકેતનથી ઓછો નથી. અહીંયા વૃક્ષોથી શીખી શકાય છે આપણી જડોથી જોડાયેલા રહેવાનો પાઠ. અહીંયા રંગબેરંગા ફૂલો આપે છે જીવનમાં સુગંધની જેમ આનંદ પ્રસરાવવાની શીખ. અહીંયા દુર્લભ ઔષધિઓ આપે છે બીજાની પીડા ઓછી કરવા પ્રયત્નશીલ રહેવાનો સંદેશ. અને અહીંયા વન્યજીવો શીખવાડે છે પ્રકૃતિ સાથે હળી મળીને રહેવાની આવડત. પ્રકૃતિના આ વારસા પર આપણા સૌનો અધિકાર છે, પણ સાથે જ તેના સંરક્ષણની જવાબદારી પણ આપણા સૌની છે.